નકર અટના સુધી કાંઈ વસ્તુ નતું ને રસ્તામાં ઈ પણ ઘણા હેરાન થયા કે આ ગાડી લઈને આવતા હે ને તો અચાનક નિમાણું થવાનું ન હોય, સારું થઈ જાય. કીધું છે અમદાવાદ મોકલા છે, ત્રણે બધા ઇમોશનલ થઈ ગયેલા છે ને ઘરે બેઠા છે બધા. નીતિનભાઈ ને છે ને કિડની એમાં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, કેમ કે કાલે આખો દી તો વેરહો, આખી રાત પણ વેરહો ને અટાણે વેરહો. હવે તો છે ને વરસાદથી અમે કંટાળી ગયા છે. હવે કંઈક ઘડીક વરસાદ બંધ રહીને તો સારું. આમ તો જો એક તારો વરસાદ હાવ ગારો કરી નાખ્યો. અટાણનો વરસાદ ચાલુ જ છે, જો તમને દેખાતું હોય તો થોડું વરસાદ ચાલુ છે ને, તો અટાણે વરસાદ ચાલુ જ છે. હવે ક્યારે બંધ રહી કે ના ખબર. હવે આ તો સોમાહો કહેવાય, આપણા હાથમાં હોય ને એવું બધું છે ને. આવા વરસાદમાં છે ને આજે મારા પપ્પા અને નીતિનભાઈ આવવાના છે ને એ અડધે રસ્તે પણ પોગી ગયા છે. મવાથી થોડાક જ આગા છે, વહેલા હાર નીકળી ગયા હતા. તો અટાણે છે ને આજે અમારા પપ્પાની આવવાના છે, હું લેવા આવવાના છે. એ પણ હું છે ને તમને કહી દઉં કે તમને બધાને ખબર છે કે બેન ગયા છે ના રોકાવા, તોય કેમ મારા પપ્પા આવે છે એ પણ હું તમને કહી દઉં કે છે ને નીતિનભાઈ છે ને એને પથરીની દુખાવાની દવા તો લીધી, રિપોર્ટ કર્યા, પણ તોય છે ને એને દુખાવો મોડો ને પડતો, દુખાવો વધે છે, એમ દુખે છે એમ. તો પછી આજ છે ને મારા પપ્પાની આવે છે અહીંયા કરસાળ સદભાવના હોસ્પિટલ બતાવવા આવે છે કે કેમ હજી દુખાવો સારો નથી થતો ને એવી રીતનું છે ને આજે બતાવવા જવાના છે ને. તો આજ મારા પપ્પાની આવવાના છે, એવું બધું છે. કાંઈ વાંધો નહીં, ભગવાનની દયાથી સારું થઈ જાય. હવે દવાખાને જાય, હું કે હું નહીં. લાઈક કરજો. મામા આવવાના છે, એવું છે? દાદા આવવાના છે, એવું છે? હે બા, જય માતાજી. કેમ આજ વરસાદ કેવો છે? એવું છે ને, આ વરસાદ ના આજ આવે છે કા? તો એવું છે ફેમિલી, વરસાદ બંધ રહે ને તો સારું. આ વરસાદ ચાલુમાં આવે છે મારા ભાઈ ની, એ બધા વાગડી ઘેર પોગી જાય એવું છે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આમ ગણે ને તો થોડુંક ટેન્શન પણ વધે છે, કેમ કે તમને બધાને ખબર છે કે પેલા મારા મમ્મી ઓફ થઈ ગયા ને પાછો ભાઈને પણ દુખાવો છે પથરીનો. તો થોડોક અમે બે બહેનો થોડાક આમ ઇમોશનલ થઈ ગયા થાય, પણ શું કરવું હવે, મજા નથી તો બતાવવું તો પડશે જ તી. એવું છે, અચાનક દુખાવો થયો, એમ નકર અટના સુધી કાંઈ વસ્તુ નહોતું ને બહુ 4-5 દિવસ થયા ને તેનો દુખાવો ચાલુ થયો છે, એવું બધું છે. બીજોરા કે ને બધા બીજોરા પણ પાયા તો દુખાવો ને સારો થતો, બોલો એવું થાય. એ પણ મારા નાના ભાઈને તો ટુ વ્હીલ લઈને આવે છે, હવે આગળ અહીં પોગી જાય, જોઈએ કેવો દુખાવો છે એને એમ. ફેમિલી, હું તમને કહેતી ને કે મારા પપ્પાની આવવાના છે. તો જો મારા પપ્પાની આવી ગયા છે ચાલુ વરસાદમાં. અમારા નીતિનભાઈ આવી ગયા. નીતુભાઈ સારું છે કે દુખે? હે, જય માતાજી. રામ રામ બધા. કોટ પહેરો તે સારું છે, નકર કપડા પલાળી દેત કા? એવું છે, બધા રિપોર્ટ ને લાવ્યા ને? હે હા, બીજા તો ટનમાં છે ને વેલા હાર નીકળ્યા ને તે ટનમાં પોગી ગયા કા ભાઈ? કેટલા વાગે નીકળ્યા? સવારે 6 વાગે. હા, તો જટાણ ઘેર પોગી જામ. જો દેખાડે વરસાદ તો હજી ચાલુ જ છે. પલ્લી જ જા કે શું આ બેહો, જો પંખો ટાઢ વાહે. અટાણે વરસાદ ચાલુમાં તો એવું જ હોય ને કે હાથ પગ ધોઈ છે આવે એટલે કપા થાકી જા કે થાકી જાવ ને. હા, જે કઈ નક્કી નતું કા? દુખાવો હતો તો બતાવી આવે કા? ચા પાણી પી લીધા ને હવે ભાઈ ને પાછા બતાવવા જાય છે અટાણે. કેમ ભાઈ, કરસાડ જાવ ને? તો કરસાડ જાય છે. તો ભાઈ, મારા પપ્પા અને પતિક ના પપ્પા તો ત્રણેય છે ને જાય છે અટાણે. પતિકભાઈ છે ને કવરાવે કે જાવું નથી એમ કે એટલો દુખાવો થાય એટલે કઈ ખબર નથી એમ. નગર બધા એમ હતું કે થોડોક દુખાવો છે ને તા બતાવી લે એમ હતું. તો પાછો થોડોક દુખાવો આમ એમ કે તાવ ને એવું આવી જાય ને રાત ઊંઘ ને આવતી દુખે ને કે બતાવી આવી જાય છે. તો કરસાળ બતાવી આવે. હવે ડૉક્ટર સાહેબ રિપોર્ટ ને એવું બધું તો કરાવશે, એક્સરો ને એવું બધું કઢાવશે.
એવું બધું છે. તો તને વેલા હારે જાય ને તો વારો વેલા હારે આવી જાય એમ. એ ફટાફટ ગયા છે ને મારા પતુભાઈ એના પપ્પાને જવાનું ના પડતા. કામે જાય નહીં શું કાંઈ ને જતા ઘેર રહી. હો મને ખબર નથી ફોન આવ્યો ને તે મને ઘડીક રોવા જ દે. સંદીપ મને ખીજાણા કે એમાં રોવે હું એ કે પણ રડિયા તો ખરા ને. એટલે મારી મમ્મી હોય તો કેવું હતું. એટલે મારી મમ્મી નથી ને પાછો ભાઈને પણ પથરીનો દુખાવો થયો. ના મને જરાક એમ થાય નાનો ભાઈ છે હજી એનું અટાણ સુધી કોઈ દી કાંઈ જોયું નથી ને પહેલો વહેલો પથરીનો દુખાવો થયો. પથરીનો દુખાવો હોય કાંઈ આવી ખ્યાલ જ નથી. એ કેટલો દુખે એમ કહેતો. એક રોદો આવે ને તો એ કે દુખે એમ કહેતા. ને રસ્તામાં એ પણ ઘણા હેરાન થયા કે ગાડી લઈને આવતા હે ને તો અચાનક ગાડીનું ઓઇલ જ પૂરું થઈ ગયું. પછી રસ્તા વરસાદ ચાલુ ને પછી એક દવા ઓલું એક હતું દુકાન પછી ના પાછું ઓઇલ ને એવું બધું નખાવ્યું ને પાછી ગાડી લઈને અહીંયા ઘરે ભેગા. એવું છે તો રસ્તામાં એટલા હલાકી થઈ ગયા. તો એટાને જો ઘરે પહોંચી જાય ને હવે દવાખાનાથી બતાવીને આવે ને પછી ખબર પડે કે ડોક્ટર સાહેબ શું કે. ને આમ ગણે તો મારા પપ્પાને છે ને એક ટેન્શન દૂર થાય તો બીજું ટેન્શન આવી જાય એવું થાય. હવે આવું તો હવે હાલા કરે એવું છે ને. અમારા પતિભાઈ કેવું કામ કરે આમ જો તમે શું કામ કરે. આ બાને ને આવા દેમાં લે એમ ન કરાય. બા પાસે કઈક વૈયા જાહે. લે લે બાવણું ખોલ ભાઈ બાવણું ખોલ. આ શું અવાજ આવે. વરસાદ એટલો વરસ તો આવે કે કઈ ખબર ના પડતી. કેટલો અવાજ આવે છે. બા અને જોની ગોલે માર બાજુ બહાર છે. બા અને જોની ગોલે માર બામ જો ખડ ખરપે છે. ના ભાઈ બાવણું બંધ કરી દીધું. રસોઈ બનાવી નાખી નટાણ પાછા કેટલા વાગી જાય તમને કહું. 2 વાગી જાય. તો 2 વાગી જાય ને તો હજી તો કોઈ આવ્યું જ નથી. નટાણે છે ને મારા પતિભાઈ ને પણ હુરાઈ દીધા મારા બાવે ને લહણ ફોલે. કેમ બા એવું છે. આવડા કઈ હજી આવ્યા નહીં ખબર. પપ્પાને તો જો અટાણે આવી ગયા છે ને ભાઈને છે ને રિપોર્ટ કરાવ્યા છે. લોહીના પેશાબના બધા રિપોર્ટ કરાવી નાખ્યા ને હારે છે ને સીટી સ્કેન કરાવવું પડ્યું છે ને તે છે ને અટાણે ઘેર આવી ને રિપોર્ટ છે ને હજી આવ્યા નથી. રિપોર્ટ છે ને હજી 4 વાગે આવશે એમ કીધું છે. અમદાવાદ મોકલા છે તો 4 વાગે રિપોર્ટ આવશે. ને અટાણે છે ને પપ્પા ને નીતિનભાઈ આવી ગયા છે ઘરે. અને ઘડીક તો છે ને નીતિનભાઈ ઇમોશનલ થઈ ગયા. મારા પપ્પા પણ ઇમોશનલ થઈ ગયા કે એને એમ થતું હોય ને કે ફરતી કર કેમ દુઃખ છે એમ થતું હોય ને. એટલે છે ને અટાણે બધા બેઠા છે બહાર. પછી હું તમને મળાવું. અટાણે બધા ઇમોશનલ થઈ ગયેલા છે ને ઘડીક બેઠા છે બધા. જો આવીને જમી લીધું ને જમીને જો અટાણે બેઠા છે. કા પપ્પા અમાર પતુભાઈ જાગી ગયા એને પપ્પાને પાડીને. આવી જાય તારા પપ્પા ઘેર હે આમ જોઈ ના અમારા નીતાભાઈ. કા ભાઈ ખાઈ લીધું ને ભાઈ. તો જો ભાઈ પણ ખાઈ લીધું ને અટાણે છે ને અમારે ખાવાનું બાકી છે જમવાનું. તો ફટાફટ હવે બપોરનું અટાણે જમી લઈએ. અટાણે કેટલા વાગે તમને કહું 3 વાગી જશે. જમી લીધું ને અટાણે કેટલા વાગે તમને કહું 4 માં થોડીક વાર છે. તા છે ને 4 વાગે રિપોર્ટ આવી જવાના હતા તો મારા પપ્પાની પાછા જશે રિપોર્ટ લેવા. એટલે સીટી સ્કેન કર્યું ને એના રિપોર્ટ લેવા. તો એ રિપોર્ટ લેવા ગયા છે તો રિપોર્ટ જોઈ ને પછી દવા આપશે. અને તમને મેં કીધું ને કે મારા પપ્પાને ઇમોશનલ થઈ ગયા હતા. એમાં કેવું હતું તમને કહું કે નીતિનભાઈને છે ને કિડની એમાં ફોજો કીધો. એટલે બીક લાગે ને એમ નીતાભાઈને તે રોવા ગયું. તો કિડની માટેનો ફોજો તો કીધું જ છે ને પણ તોય સીટી સ્કેન કરવાનું કીધું છે. તો સીટી સ્કેનના રિપોર્ટ આવી જાય ને પછી દવા આપે પછી કહે કે હું છે હું નહીં. કબા એવું છે ને તો ઘટાણા છે ને પાછા ગયા છે દવાખાને. હવે આગળ રિપોર્ટ લઈને આવે ને પછી તમને પાકું કહું હું છે એમ. ફેમિલી અટાણે જો મારા પપ્પાને આવી જશે ઘરે અને એક્સરો કઢાવેલો છે ને તો મારા પપ્પાની જોઈ છે. આવી રીતનો એક્સરો હતો તો આવી રીતનો એક્સરો કઢાવ્યો. કાપા જોઈ છે ને અમારા નીતિનભાઈ એ જો બેઠા છે. નિમાણું થવાનું ન હોય સારું થઈ જાય હો. 2-3 દી થી ખાધું નથી ને હાલ જ જતો થઈ ગઈ. ખાઈ લેવાનું હો. હા હું પપ્પા શું કીધું ભાઈ ને દવા આપી શું કીધું પતરી નું પતરી છે. હા બીજું કઈ નહીં. દવાથી સારું થઈ જાય ને. હા 8 દિવસની દવા પીએ એટલે સારું થઈ જાય. કેમ ભાઈ સારું થઈ જાય કે હે હા સારું થઈ જાય ને. કઈ ટેન્શન ન લેવાનું. હા ફેમિલી અટાણે છે ને સંદીપ પણ આવી જશે
જય ઘરે. માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આવી ગયા છે મોવાથી ઘરે ને મહેમાન આવી ગયેલા છે. થોડુંક દવાખાનું કામ હતું એટલે ને હું અહીંથી બે પેલા વી આવ્યો. હા આવું પડે મહેમાન હોય એટલે. સાચી વાત છે ને આજ રોકાયેલા છે કા હા આજ રોકાણા છે. કેમ કે અટાણે વાગી જશે 6 તો 6 વાગે તો કઈ જવાય નહીં એટલે આજ મારા પપ્પા ની બધા રોકાઈ જશે. કેમ બધું આ મને કવરાવે આ ગટિયો. હે ભાઈ તું કવરાવે ફેમિલી અટાણે જો જમી લીધા જમીને બધા અટાણે ની જગ્યાએ હોઈ ગયા છીએ અને નીતિનભાઈ ને પણ દવા આપી છે તો દવા પણ એને પી લીધી જમીને એટલે હવે તો હાવ થઈ જાય તમે કઈ ઉપાધિ કરતા નહીં અને બસ આ તો દવાખાને બતાવીને વહી આવ્યા તે સારું કે આપણે ખબર તો પડે કે શું હતું કેવી રીતનું હતું ને એ પ્રમાણે આપણને દવા આપે તો દવા આપી નીતિનભાઈ ને તો પી લીધી છે ને ટાણે બધી દવા પી લે એટલે બધું સારું થઈ જાય. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એને કરી દઈશું. આ સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.